નમસ્કાર મિત્રો, નમસ્કાર ખેડૂત મિત્રો. આ ખેડૂતો માટે વિડીયો છે. પહેલાં તો હું આ તૂટેલો પીપળો ભરીશ, કારણ કે આમાંને હાથપગ ધોવા માટે છે. અને આ છે ખાતર અને દવા છોડવા માટે, મરચાં માટે જે મરચાં માટે દવા જાય છે એના માટે આ પીપળામાં છે ખાતર છે. તમે જોઈ શકો છો. હવે થોડી જ વારમાં આ પીપળો ભરાઈ જશે. હવે આ પીપળો ભરવો પડશે. જોઈ શકો છો 2 વાગ્યા છે અને ગરમી ચાલુ થઈ ગઈ છે. બાકી આ અમ્પાયરની ટોપી, આપણી અમ્પાયર નથી. આજે હું મારા ખેતરમાં છું, જોઈ શકો છો. હવે આ પીપળો ભરાઈ જશે આખો. 200 લીટર 10 કિલો ખાતર છે. એમાં ડાય, પોટાશ અને સલ્ફેટ જે મરચાં માટે હવે જશે વેન્ચુરીમાંથી. અમુક ખેડૂતો એવી જ ખેતી કરે છે, એટલે એમને એવું લાગે છે કે ખેતી બહુ અઘરી છે. પણ જો આપણે ટેકનોલોજી જે યુઝ કરતા થાય તો બધું ખબર પડે કે કેટલું ઇઝી છે. જો હવે આ ભરાઈ જતો છે. ખાલી 200 લીટર. આ જોઈ શકો છો તમે. અને આ લાકડો છે ખાતરની મિક્સ કરવા માટે ભરાઈ ગયું છે. ને આ છે વેન્ચુરી. આ જોઈ શકો છો. આ કચરામાં કચરું છે, પણ આ જોઈ શકો છો. હવે એમાં આપણે મોટરનો પાઇપ નાખીએ. આ તમે જોઈ શકો છો. હવે જશે વેન્ચુરીમાં. પતરા મૂકવા પડશે એટલે પાઇપ ના નીકળી જાય વેન્ચુરીમાંથી, કારણ કે હમણાં પ્રેશર આવશે વેન્ચુરી પર. પહેલાં તો હું ખાતર મિક્સ કરી લઉં લાકડાથી. હવે તમે જોજો, આ પાણી વેન્ચુરીથી જશે. પાણી નહીં, ખાતર છે. આ ખાતર હમણાં વેન્ચુરીથી જશે. કેટલું ઇઝી છે. જે 2-4 દિવસ લાગે એ હમણાં ખાલી 5-10 મિનિટમાં આ ખાતર ડાયરેક્ટ મરચાંના છોડને જશે. મરચાંના છોડના વૃદ્ધિ માટે. એ ગઈકાલનું લાખેલું હતું, કારણ કે ખાતર ઓગળતું નથી, એટલે એને ઓગાળવા માટે. હવે તમે જોઈ શકો છો. આ છે ખાતર, ડાય, પોટાશ અને સલ્ફેટ. આ છે વેન્ચુરીનો ફૂટવાલ. એ હમણાં જશે પીપળામાં. એ પીપળામાં તમે જોઈ શકો છો. આ પીપળો ભરાયેલો છે અને જશે વેન્ચુરીથી ખાતર હમણાં જશે. પેલા તાણે બંધ કરીએ. પ્રેશર આવી ગઈ છે વેન્ચુરી પર. હમણાં જોજો, વેન્ચુરીથી ખાતર જશે.
હવે તમને મરચા બતાવીશ. આ છે અમારી મરચાની વાડી. હવે 6 મહિના થઈ ગયા છે, પણ હમણાં એમાં દવા પાણી અને ખાતર એકદમ રેગ્યુલર છે, તો હજુ બી ટકી રહેલી છે, ટકાવી રાખી છે. જોઈ શકો છો 4900 એટલે કે 5000ની આસપાસ મરચાના છોડ છે. અને બસ આ બધું ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે, એટલે કંઈ નથી, ખાલી જોવાનું, પાણી ડ્રીપમાં નાખવાનું, જોવાનું કંઈ નહીં, એને કંઈ કરવા નહીં, એની આપોઆપ એની આપમેળે જતો હોય છે. એવી આપણે ટેકનોલોજી વાપરવી પડે. બાકી ખેતી લોકોને લાગે છે કે ઘણી અઘરી છે, પણ આજકાલના સમયમાં ખેતી કંઈ અઘરી નથી. આ જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો, પીપળો ખાલી થઈ ગયો છે. આ જોઈ શકો છો, બિલકુલ ખાલી થઈ ગયો છે, પૂરું પાણી. જરાક નમાવીએ. એ છે વેન્ચુરીનો પાવર, આપણી ટેકનોલોજીનો પાવર. હા, ખાતર છોડવાની ઝંઝટ મારી જ ના હોય. પછી એમાં ડાયરેક્ટ બધું મોટરથી જ, જે કામ 1 દિવસ ઉપર લાગે એને ખાલી બસ 5 મિનિટ. એકદમ લાસ્ટમાંનું ખાતર છે, તો જરા મિક્સ કરીએ. આ જોઈ શકો છો તમે, આ છે વેન્ચુરીનો પ્રેશર. હવે એમાં તમને નવાઈ લાગશે આ કેવી રીતે પાણી ખેંચે છે. જ્યારે આ તમે મોટરનો પાઇપ જોઈ શકો છો, પ્રેશર ઘણું હોવાથી રિટર્ન જાય છે પાણી. આ સીધો પાઇપ મોટરનો છે, પણ જ્યારે આપણે ખાતર છોડીએ ત્યારે આ કોક બંધ કરવાનું છે, અને એમ પાણી ફરીથી જાય છે. એટલે પાણી ફરીને જાય એટલે આ પાણીના પ્રેશરથી આ પીપળામાંનું ખાતર ડાયરેક્ટ વેન્ચુરીથી સીધું આપણા ખેતરમાં. આ જોઈ શકો છો, હવે બિલકુલ ખાતર પૂરું, અને આ ફૂટવાલ ખુલ્લો પડી ગયો છે. આ છે ભાઈ ખાતર છોડવાની આપણી ખેડૂતોની એકદમ સાદી અને સિમ્પલ રીત છે. એ આપણે પદ્ધતિ અપનાવવી જોઈએ.